દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સેલ્સ વાઉચરમાં આપણે ઇન્વેસ્ટ નંબર કઈ રીતે આપણે આપવાનો હોય છે અને કેવું આપવું જોઈએ તેના વિશે આપણે અગાઉના લેક્ચરમાં શીખી લીધું છે. દોસ્તો, મારે તો શું તકલીફ પડી કે લાસ્ટ લેક્ચરમાં મેં તમને શીખવાડેલું છે કે આપણે વાઉચરનો આપણો નંબર કેવો જોઈએ. તો સૌથી પહેલાં હું મારું કંપની ખોલી લઉં છું. આપણી કંપની કઈ છે? પારસ સ્માર્ટ બજારની આપણી કંપની છે. દોસ્તો, પાસવર્ડ નાખી આપણે કંપની આપણી ખોલી લીધી છે. તો આપણે ડે બુકમાં આપણી આ જે સેલ્સની એન્ટ્રી છે, બરોબર, આ જે સેલ્સની એન્ટ્રી આપણે ગઈકાલે કરેલી છે. મેં તમને આપણા ઇન્વોઇસ બિલિંગમાં આપણે વાઉચર નંબર કઈ રીતે બનાવવો જોઈએ, આપણો ઇન્વોઇસનો નંબર કઈ રીતે બનાવવો જોઈએ તેના વિશે મેં માહિતી આપી છે. તો કે પારસ સ્માર્ટ બજાર છે, તો મારા નામના 2 અક્ષર મેં PA લઈ લીધું, પછી સ્લેશ કરીને 001, ત્યારબાદ આપણી જે વર્ષ છે 24-25 હોય તો 24-25, 25-26 તો 25-26, જે પણ આપણું ફાઇનાન્શિયલ યર હોય છે એ અહીંયા લખવાનું હોય છે. દોસ્તો, આપણે આ પહેલી અને બીજી આપણે એન્ટ્રી કરેલી છે. તો ચાલો એક વાઉચરની એન્ટ્રીથી તમને બીજી એક વસ્તુ સમજાવું છું, બરોબર, કારણ કે કાલે હું બહુ હેરાન થયો. હવે હું તમને આપણે વાઉચર સેલ્સની એન્ટ્રી કરી, બરોબર. તો જો મારા વાલા મિત્રો, આ એક સેટિંગ વિશે હું તમને અત્યારે જણાવી રહ્યો છું કે ઓટોમેટિક આપણે વાઉચર નંબરિંગ ઓટોમેટિક કરવાનું છે. તો આપણે અલ્ટરમાં જઈશું, વાઉચર ટાઈપમાં જઈશું અને આપણે સેલ્સની અંદર જશું. તો દોસ્તો, તકલીફ શું થઈ કે આપણે મેન્યુઅલી એન્ટ્રી કરી છે, બરોબર. આપણે આ ઓપ્શનથી આપણે કામ કરતા હતા. આપણે તકલીફ શું થઈ ખબર? આ મેન્યુઅલ ઓપ્શન મેં રાખેલો હતો. આ તો વાઉચર નંબરમાં, ઇન્વોઇસ નંબરમાં ગમે ત્યારે આપણને તકલીફ થાય તો આપણે કઈ રીતે વાઉચરિંગ નંબર બદલવો હોય તો કઈ રીતે બદલી શકાય એ તમને જણાવવા માટે, બરોબર છે. હવે જુઓ, મેન્યુઅલ ઓપ્શન કરેલો છે તો અહીંયા આપણે મેન્યુઅલી ઇન્વોઇસ નંબર આપણે એડ કરી શકીએ છીએ. હવે દોસ્તો, આપણે સેલ્સ બિલ બનાવતા હોઈએ તો આપણને એવું હોય કે ભાઈ આપણું નંબર છે એ ઓટોમેટિક આવવો જોઈએ. તો ઓટોમેટિક નંબર લાવવા માટે આપણે અલ્ટરની અંદર વાઉચર ટાઈપમાં સેલ્સ ઓર્ડર. જો દોસ્તો, 2 સેટિંગ કરવા પડશે. એક તો આપણે અહીંયા ઓટોમેટિક સેટ કરવું પડશે, ત્યાર પછી આ રિટેન ઓરિજિનલ વાઉચર નંબર છે એને આપણે સેટ કરવો પડશે. આ રિટેન ઓરિજિનલ વાઉચર નંબરને આપણે સેટ કરીશું. યસ આપીશું. જો દોસ્તો, ઓટોમેટિક સિરીઝ નંબર આવી ગઈ છે. તો આપણે આ વાઉચરની એન્ટ્રી કરી રહ્યા છીએ. દોસ્તો, આ વાઉચરની આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ. તો દોસ્તો,
જો દોસ્તો, ઓટોમેટિક 4 ને બદલે ઓટોમેટિક નંબર આવી ગયો 5 વાઉચર નંબર. હવે દોસ્તો તકલીફ શું થઈ? બીજી એક તકલીફ થઈ. તમને ખ્યાલ છે શું તકલીફ થઈ? નથી ખ્યાલ ને? તો હું તમને જણાવી દઉં. દોસ્તો બીજી તકલીફ શું થઈ ખબર? આપણે ડે બુકમાં વયા જાવ, 1 2 પછી તો 3 આવ્યું નહીં, સીધો 4 નંબર આવ્યો. 4 નંબર આવ્યો એટલે કોઈએ આપણા બિલમાં છેડછાડ કરેલી છે કે આપણો નંબર ગાયબ થઈ ગયો છે? આ વસ્તુ આપણને ખ્યાલ આવી જશે. એટલા માટે જ મેં તમને શરૂઆતથી જ કહેલું કે તમે તમારા ટેલી સોફ્ટવેરની અંદર શરૂઆતથી જ પાસવર્ડની સિસ્ટમ તમે એડ કરી દેજો. આ બિલ મેં જ ડિલીટ કરેલું છે. હવે ડિલીટ કરેલું છે, હવે અહીંયા મને નંબર દેખાતો નથી. દોસ્તો ઘણી વખત તમને તકલીફ થશે. તો આ વસ્તુથી શું થશે? તમને ખ્યાલ આવશે કે ભાઈ તમે વાઉચરમાં કંઈક ફેરફાર થયેલો છે. તો આપણે ડિલીટેડ વાઉચર હિસ્ટ્રી એના વિશે આપણે અગાઉથી જોશું બાદ પછી કે શું ડિલીટ કઈ રીતે થયેલું છે. પણ હવે મારે આ વાઉચર નંબર ને તો મારે સુધારવું જોશે, બરોબર? એમાં શું થયું દોસ્તો, મેં છે ને ભૂલથી 3 નંબરનું વાઉચર મેં ડિલીટ કર્યું, ત્યાર પછી આગળ ચોથા વાઉચરની અંદર હું વહી ગયેલો. હવે સિરીઝ નંબર છે ને એ 3 નથી લઈ રહી ઓટોમેટિકલી, બરોબર છે? આ એટલા માટે કહું છું કે હવે આપણે ફસાઈ ગયા અહીંયા કે 4 નંબર આવ્યા, 3 નંબરનું મેં વાઉચર મેં સેલ્સની એન્ટ્રી બનાવેલી, પણ સેલ્સની એન્ટ્રી મેં ડિલીટ કરી નાખી કે કોઈ પણ રીઝનથી મેં બિલ છે એ ડિલીટ કરી દીધું. પણ આ સિરીઝ છે ને પાછું તગડે 3 સિરીઝ લઈ નથી રહી. હવે તો મારે તો હું ફસાઈ ગયો. હવે મને તો ખબર છે કે ભાઈ 3 નંબરનું બિલ છે એ બન્યું નથી. મેં મારા રેકોર્ડ જોઈ લીધા કે 3 નંબરનું બિલ બન્યું નથી. હવે મારે અહીંયા 4 આવે છે, 4ની જગ્યાએ મારે 3 તો કરવા જોશે ને, કે મારી સિરીઝ મેચ નહીં થાય. મારી સિરીઝ મેચ નહીં થાય તો એટલે મારે હવે શું કરવાનું દોસ્તો તમે કહો? હવે મારે પાછી આપણે જે સિસ્ટમ હતી કંઈક તો કરવું જોશે ને મારે એને. હવે પાછું હું છે ને આપણા પાછો વયો જઈશ. હું તમને આ બધી વસ્તુ ઘડી ઘડી શીખવાડવાનું મારું કારણ શું છે કે તમને કોન્સેપ્ટ એક કોન્સેપ્ટને તમે ખૂબ જ સહેલાઈથી અને બારીકાઈથી તમે સમજો, બરોબર છે? એ જ મારો ઉદ્દેશ્ય છે. તમે સમજો, તમારું કહેવાનું ભાવાર્થ સમજો તમે, કે એટલું લાંબુ લેક્ચર આપવાનો કોઈ મતલબ નથી. પણ એમ છતાંય હું તમને એકને એક વસ્તુ ઘણી વખત રિપીટ કરીને સમજાવી રહ્યો છું, જેથી કરીને ભવિષ્યમાં આવનારા પ્રોબ્લેમ વિશે તમે અગાઉથી જ સતર્ક રહી શકો અને અગાઉથી જ તમે બચી શકો કોઈ પણ પ્રોબ્લેમથી. તો અત્યારે મેં મેન્યુઅલ સિરીઝ કરી નાખી છે. દોસ્તો હવે પછી આપણે આ બધું તમને શીખવાડું છું. મને ટ્યુશન ફી જોઈએ, પછી એવું કહેતા નહીં કે ટ્યુશન ફી નથી, બરોબર છે? તો અરે વાઉચર આ તમારે પૈસા તમારે દેવા જોશે. આ બધું હું કહું કે ચેડો હોઉં, તમારે આ બધું વસ્તુ પછી તમે શીખી જાવ તો પછી આગળ વધી જાવ તો મને દેજો તમારા પગારમાંથી 1%.
ડે બુક જ ગાયબ થઈ ગઈ. છોકરાઓ આપણી પારસ સ્માર્ટ બજાર કંપની है दोस्तों. આ નંબર હે બરોબર. અહીંયા આપણે બી આપી દઈ. અરે દોસ્ત અહીંયા બે આપી દઈ. 3 ની 2. કંટ્રોલ એ સેવ. PA 2425 003. પછી 003. અમે વાઉચર સિરીઝના નંબર આપી દીધા છે દોસ્તો. અમે તમને શીખવાડ્યા હો, બધા રાજ શીખવાડ્યા છે, બધા સિક્રેટ શીખવાડતો જાઉં છું તમને અત્યારથી જ. પછી મને કહેતા નહીં કે તમે સરજી આપ તો આપને તો મુझे સિખાયા ही નહીં. બરાબર. તો આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. એક એક વસ્તુ તમને શીખવાડી વર્ષ દિવસની અંદર તમને ટોપ ક્લાસ એકાઉન્ટન્ટ બનાવી દઈશ. મારી સાથે જોડાયેલા રહેજો. હજી ધીરે ધીરે નવા અને વ્યવસ્થિત વિડીયો હું બનાવવાનો છું. તમે ચિંતા જરાય ના કરતા. તમને એકાઉન્ટન્ટમાં પાવરફુલ, એકદમ સખત પાવરફુલ કરી દઈશ. બસ ખાલી મારી સાથે જોડાયેલા રહેજો દોસ્તો. બસ થેન્ક યુ, આભાર દોસ્તો. મળીએ આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને.